હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આજે આપણે શું લર્ન કરવાનું છે? યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રો. યુનાઇટેડ એટલે શું? સંયુક્ત, ભેગા થયેલું, અને નેશન્સ એટલે રાષ્ટ્રો. પણ એની પહેલા શું કરવાનું? ડેટ, નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના. ઓકે. The United Nations was established on 24 October 1945 after the Second World War to maintain peace and security in the world. Established એટલે શું? સ્થાપના. ESTABLISHD. Established એટલે શું? સ્થાપના. તો કે યુનાઇટેડ નેશન્સ ની સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 24 ઓક્ટોબર 1945. શેના પછી? તો કે આફ્ટર ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ પછી. ટુ મેન્ટેન પીસ એન્ડ સિક્યોરિટી ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં પીસ એટલે કે શાંતિ અને સિક્યોરિટી એટલે કે સલામતી ની જાળવણી. મેન્શન કરવું એટલે શું? જાળવવું. એના માટે થઈ અને 24 ઓક્ટોબર 1945 ના દિવસે બધા કન્ટ્રીઝે, બધા નેશન્સે ભેગા થઈને શું નક્કી કર્યું? તો કે આપણે એક સંસ્થા સ્થાપીએ, યુનાઇટેડ નેશન્સ. અને એ શું વર્ક કરશે? તો કે પીસ અને સિક્યોરિટી જળવાય વર્લ્ડની, એનું કામ એ કરશે. નંબર 2 પર શું છે? The headquarters of the UN is in the New York. હેડક્વાર્ટર એટલે શું? મુખ્ય મથક, કે જ્યાંથી આ જે ઓર્ગેનાઇઝેશન છે યુનાઇટેડ નેશન્સ, એનું બધું જ વર્ક થાય. એ હેડક્વાર્ટર ક્યાં છે? તો કે ન્યુયોર્કમાં. ક્યાં છે યુએન નું હેડક્વાર્ટર? ન્યુયોર્કમાં. પછી શું છે? યુએન ડે ઇઝ ઓબ્ઝર્વડ ઓન 24th ઓક્ટોબર. યુએન નું એસ્ટાબ્લિશિંગ કઈ તારીખે થયું હતું? 24th ઓક્ટોબર. આપણો બર્થડે આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ? જે દિવસે આપણો બર્થ થયો એ દિવસે. બસ એવી જ રીતે યુનાઇટેડ નેશન્સ નું એસ્ટાબ્લિશિંગ મતલબ કે એનો બર્થ ક્યારે થયું હતું? 24th ઓક્ટોબર 1945. તો યુએન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે? 24th ઓક્ટોબર. ક્યારે? 24th ઓક્ટોબર. There are 6 official languages used in the UN. UN માં કેટલી લેંગ્વેજ નો યુઝ, ઓફિશિયલ લેંગ્વેજ નો યુઝ થાય છે? ટોટલ 6. UN એટલે શું? યુનાઇટેડ નેશન્સ. કેટલી લેંગ્વેજ નો યુઝ થાય એમાં? 6. પછી છે the first woman president of the UN General Assembly was વિજયાલક્ષ્મી પંડિત. જનરલ એસેમ્બલી છે એ UN ની એક સંસ્થા છે, UN નું એક પાર્ટ છે. તો એના ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ. કેવા પ્રેસિડેન્ટ? વુમન પ્રેસિડેન્ટ. કઈ સંસ્થાના? તો કે UN ના. UN નું જનરલ એસેમ્બલી, એના ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. ઇન્ડિયન હતા એટલે આપણે યાદ રાખવાનું. કોણ? વિજયાલક્ષ્મી પંડિત. શું હતા? તો કે ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ ઓફ UN જનરલ એસેમ્બલી. ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન UN જનરલ એસેમ્બલી કોણ હતા? વિજયાલક્ષ્મી પંડિત. પછી છે the UN flag. The adjoining picture shows the UN flag. આ શું છે? UN flag. It has a map of the world surrounded by a wreath of olive branches. એમાં શું છે? વર્લ્ડ મેપ. UN શું કામ કરે છે? તો કે વર્લ્ડમાં સિક્યોરિટી અને પીસ મેન્ટેન કરવાનું. તો એમાં શેનો મેપ હોય? વર્લ્ડ મેપ. અને wreath of olive branches. wreath એટલે શું? ડાળીઓથી ઘેરાયેલું. તો ઓલિવ બ્રાન્ચીસ ની રીત છે. વચ્ચે શું છે? વર્લ્ડ મેપ. અને આજુબાજુ ઓલિવ બ્રાન્ચીસ ની રીત. અને ઓલિવ ટ્રી જે છે ને એ પીસ નું સિમ્બોલ છે, શાંતિનું પ્રતીક. બરાબર? તો યુએન છે એ પીસ જાળવવાનું કામ કરે છે. એટલે એને કઈ ટ્રી ની બ્રાન્ચ લીધી? તો કે ઓલિવ ટ્રી ની. કઈ? ઓલિવ ટ્રી. The color of the emblem is white on a light blue ground. આ એમ્બ્લેમ જે છે એનો કલર કેવો છે? વ્હાઈટ. અને પાછળનો જે કલર છે કેવા કલરનો છે? આછા વાદળી કલરનો. આપણે જોઈએ યુએન ફ્લેગ શું છે? આ યુએન ફ્લેગ. વચ્ચે શું છે? વર્લ્ડ મેપ. અને આજુબાજુ શું છે? તો કે રીત. કયા ટ્રીની બ્રાન્ચ? ઓલિવ ટ્રીની. આ એમ્બ્લેમ પ્રતીક કેવા કલરનું છે? વ્હાઈટ કલરનું. અને એનું બેકગ્રાઉન્ડ લાઇટ બ્લુ. કેવું કલર? લાઇટ બ્લુ. પછી શું છે? ઓફિશિયલ લેંગ્વેજીસ. શું છે? ઓફિશિયલ લેંગ્વેજીસ. There are 6 official languages of the UN.
ઓફિશિયલ લેંગ્વેજ એટલે શું? સત્તાવાર ભાષાઓ, મતલબ કે ત્યાંનું જે વર્ક છે એ આ 6 લેંગ્વેજીસમાં થતું હોય. There are 6 official languages of the UN. કેટલી ઓફિશિયલ લેંગ્વેજ છે યુનાઇટેડ નેશન્સ ની? ટોટલ 6. પછી છે organs of the UN. The following are the 6 organs of the UN. UN ના નીચે પ્રમાણે ટોટલ 6 organs, 6 અંગ. કેટલા અંગ છે? 6 અંગ. એટલે શું? અહીંયા જે બોડીના પાર્ટ્સ છે, બોડીના ઓર્ગન્સ છે એની વાત નથી, પણ UN ના અલગ અલગ ઓર્ગન્સ કે કંઈક ને કંઈક વર્લ્ડ ને હેલ્પફુલ થાય એવું વર્ક કરતા હોય છે. ઓફિશિયલ લેંગ્વેજ કેટલી? 6. ઓર્ગન્સ કેટલા? એ પણ 6. ફર્સ્ટ શું છે? ધ જનરલ એસેમ્બલી. શું છે ફર્સ્ટ? ધ જનરલ એસેમ્બલી એટલે કે સામાન્ય વિધાનસભા. એ શું કરશે? તો કે બધા જ કન્ટ્રી જે છે યુએન માં જોડાયેલા બધા જ કન્ટ્રી, ત્યાંના લોકો ત્યાં બધા ભેગા થશે વર્ષમાં એકવાર, અને પછી વર્લ્ડમાં પીસ ને બધું મેન્શન કરવા માટે વર્ક કરશે. નંબર 2 શું છે? ધ સિક્યોરિટી કાઉન્સિલ. સિક્યોરિટી એટલે સુરક્ષા અને કાઉન્સિલ એટલે પરિષદ. તો સિક્યોરિટી કાઉન્સિલ શું વર્ક કરશે? તો કે આખા વર્લ્ડ ની સિક્યોરિટી રે, કોઈ કન્ટ્રી બીજા કન્ટ્રી પર અટેક ન કરે, આવું બધું ધ્યાન કોણ રાખશે? ધ સિક્યોરિટી કાઉન્સિલ. નંબર 3 શું છે? ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ઇકોનોમિક એટલે શું? આર્થિક, કે જે બધા કન્ટ્રીને જે પૈસાને લગતી જરૂર હોય એ બધું, પછી કન્ટ્રીના જે પુઅર ક્લાસ ફેમિલી હોય એ બધાનો ઇકોનોમિકલી અને સોશિયલી ડેવલપમેન્ટ થાય એનું ધ્યાન કોણ રાખશે? ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ફર્સ્ટ કઈ છે? ધ જનરલ એસેમ્બલી. કઈ છે ફર્સ્ટ? ધ જનરલ એસેમ્બલી. સેકન્ડ કઈ છે? ધ સિક્યોરિટી કાઉન્સિલ. ધ સિક્યોરિટી કાઉન્સિલ. જનરલ એસેમ્બલી પછી શું? સિક્યોરિટી કાઉન્સિલ. થર્ડ ઉપર શું છે? ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. થર્ડ ઉપર શું છે? ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. ફોર્થ ઉપર શું છે? ધ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. ન્યાયધારિતા પરિષદ. શું છે નંબર 4 ઉપર? ધ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ. 5 ઉપર શું છે? ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે શું? આંતરરાષ્ટ્રીય ન્યાય તંત્ર. બે કન્ટ્રી વચ્ચે બાઉન્ડ્રી ના કે એના પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કોણ કરશે? તો કે ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. અને 5, 6 ઉપર શું છે? ધ સેક્રેટરીએટ એટલે કે સચિવાલય. કેટલા ટોટલ ઓર્ગન છે યુએન ના? 6. કયા કયા? ધ જનરલ એસેમ્બલી, ધ સિક્યોરિટી કાઉન્સિલ, ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, ધ ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એન્ડ નંબર 6 ધ સેક્રેટરીએટ. શું છે નંબર 6? ધ સેક્રેટરીએટ. SECRETARIAT. ધ સેક્રેટરીએટ એટલે કે સચિવાલય. પછી છે ચીફ એજન્સીસ ઓફ ધ યુએન. The following are the chief agencies of the UN. Chief agency. Chief એટલે શું? મુખ્ય. એજન્સી એટલે કે સંસ્થા. તો UN ની ટોટલ 5 અહીંયા મુખ્ય એજન્સી, ચીફ એજન્સીસ આપેલી છે. ફર્સ્ટ શું છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. લેબર એટલે કે શું? કે જે શ્રમ કરતા હોય, મજૂરી કરતા હોય, બધાને શું કહેવાય? લેબર. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. I for ઇન્ટરનેશનલ, L for લેબર અને O for ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ વર્લ્ડના જે બધા કન્ટ્રીના જે લેબર્સ છે એ લોકોનું આરોગ્ય સારું રહે, એ લોકોનું વ્યવસ્થિત પૈસા મળે, બધું ધ્યાન કોણ રાખે? તો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી બીજું શું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ આરોગ્ય સંસ્થા. W for વર્લ્ડ, H for હેલ્થ અને O for ઓર્ગેનાઇઝેશન. તો હેલ્થ એટલે શું? આરોગ્ય. તો આનું શું વર્ક હોય? એના નામ ઉપરથી જ ખબર પડી જાય ને. વર્લ્ડના બધા જ કન્ટ્રીના બધા જ લોકોનું હેલ્થ સારું રહે, કોઈ ડિસીઝ કે જે આખા વર્લ્ડમાં હોય એવા ડિસીઝને કંટ્રોલ કરવાનું કામ કરે, અલગ અલગ સમયે લોકોને અલગ અલગ હેલ્થને લગતી સમજણ આપવાનું કામ કોણ કરે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પછી શું છે નંબર 3? ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ફૂડ એટલે કે ખાદ્ય, આપણે જે ખાઈએ છીએ તે. એગ્રીકલ્ચર એટલે શું? કૃષિ, તે ખેતી. ઓર્ગેનાઇઝેશન એટલે તો આપણને ખબર જ છે, સંસ્થા. F for ફૂડ, A for એગ્રીકલ્ચર અને O for ઓર્ગેનાઇઝેશન. તો આના પર નામ ઉપરથી ખબર પડી જાય. આ શું કરશે? તો કે વર્લ્ડમાં બધા જ લોકોને સારું ફૂડ મળી રહે. પછી એગ્રીકલ્ચર એટલે કે જે ફાર્મર્સ હોય એ ઘઉં ને એવું બધું વાવે તો એનું યોગ્ય રીતે વેચાણ થાય, એવું બધું ધ્યાન કોણ રાખશે? FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન,
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને પછી શું છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. નંબર 4 ઉપર શું છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ. આપણે ડબલ પાર્ટ પાડી દઈએ બે. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ યુએનઆઈ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ. CEF યુનિસેફ. U for United, N for Nations, I for International, C for Children's, E for Emergency and F for Fund. તો સંયુક્ત રાષ્ટ્રોના ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય, ચિલ્ડ્રન એટલે બાળકો, ઇમરજન્સી ફંડ એટલે કે કટોકટી ભંડોળ. કટોકટીનો જે ટાઈમ હોય, ઇમરજન્સી ટાઈમ હોય એ વખતે બાળકોને હેલ્પ કરવા માટે આ યુનિસેફ વર્ક કરે છે. કેવી કટોકટી? તો કે આની જે એસ્ટાબ્લિશિંગ સેકન્ડ વર્લ્ડ વોર પછી થયેલું તો અમુક કન્ટ્રી એવા હતા કે જ્યાંની સ્થિતિ બહુ જ ખરાબ હતી. તો આવા કન્ટ્રી માટે આવા કન્ટ્રીના જે બાળકો હતા એ લોકો માટે એમણે વર્ક કરેલું. કોણે? યુનિસેફે. નંબર 5 ઉપર શું છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. શું છે નંબર 5 ઉપર? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રો, એજ્યુકેશન એટલે શૈક્ષણિક, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક અને ઓર્ગેનાઇઝેશન એટલે સંગઠન. તો આ શું છે? યુ ફોર યુનાઇટેડ, એન ફોર નેશન્સ, ઈ ફોર એજ્યુકેશન, એસ ફોર સાયન્ટિફિક, સી ફોર કલ્ચરલ અને ઓ ફોર ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કો. યુનેસ્કો શું કામ કરશે? તો કે કન્ટ્રીઝની વચ્ચે એજ્યુકેશનલ, સાયન્સ અને કલ્ચર આ ત્રણેય જે છે એનાથી ભેગા થઈ બધા કન્ટ્રી અને બધા કન્ટ્રીમાં પીસ રહે એનું વર્ક કોણ કરશે? યુનેસ્કો. કેટલી એજન્સી છે ટોટલ? 5. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO. પછી છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. FAO નું શું છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનિસેફ નું યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ. અને લાસ્ટ શું છે નંબર 5? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો. આપણે ટોટલ 5 એજન્સીઝ જોઈ. તો હવે 5 ના લોગોસ છે. ફર્સ્ટ શું છે? ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી બીજો લોગો શેનો છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ શેનો લોગો છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો. પછી શેનો લોગો છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. શેનો? ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. પછી આ શેનો લોગો છે? યુનિસેફ. ચિલ્ડ્રન ની વાત છે ને, જો અહીંયા ચિલ્ડ્રન છે. શું છે? યુનિસેફ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ. યુનિસેફ શેનો લોગો છે? આ યુનિસેફ નો. અને લાસ્ટમાં આ શેનો લોગો છે? યુનેસ્કો. શેનો? યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. કેટલા ટોટલ લોગો જોયા આપણે? 5. કઈ કઈ એજન્સી યુએન ની? ILO, WHO, FAO, યુનિસેફ અને યુનેસ્કો. ઓકે, થેન્ક યુ.